કાયર મનના માનવીને રસ્તો જડતો નથી. સૌથી અગત્યનો જો યુવાધન છે. લોકો ધારે છે ને તો ગમે તે એજમાં એ લોકો વ્યસન મુક્ત થઈ શકે છે. 2047ના વિકસિત ભારત માટેનું આ સૌથી શ્રેષ્ઠ કદમ છે. પરિવારનું, એક ઘરનું અને સમગ્ર સમાજનું. જ્યારે મારી ચેર ઉપર બેસતો હોય ને ત્યારે મને ખબર પડે કે એમની ટોલરન્સ કેપેસિટી પણ ઓછી હોય છે. તેના માટે નશો એટલો જ હાનિકારક છે. એમને જે નશો કરવો છે એ શેનો નશો કરી શકે. નશામુક્ત યુવા ફોર વિકસિત ભારતના કાર્યક્રમમાં જવાનું થયું તો સર્વપ્રથમ ભગવાનના દર્શન કર્યા. સરસ મજાના ભગવાનના જે વાઘા પહેરેલા હતા ભગવાનના દર્શન કર્યા. પછી ભગવાનને ઝુલાવવાનો પણ સરસ મજાનો લાભ મળ્યો. ત્યારબાદ કાર્યક્રમની અંદર ગયા તો શુભ શરૂઆતની અંદર જ કીર્તન ભક્તિનો કાર્યક્રમનો લાભ મળ્યો. ત્યારબાદ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની અંદર જે કાર્યક્રમ હતો નશામુક્તવાળો એનો કાર્યક્રમનો વિડીયો સરસ મજાનો બધાએ નિહાળ્યો. ત્યારબાદ ભુજ મંદિરના કોઠારી સંતે ખૂબ જ સરસ આશીર્વચન આપ્યા અને ત્યાર પછી કચ્છ ભુજ સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ એમના પ્રેરક વાક્યો પણ કીધા. આપણે સર્વે સાંભળીશું. સામાજિક અને આધ્યાત્મિક સંસ્થાઓના માધ્યમથી આ અભિયાનની એમ કહેવાય કે એક શરૂઆત થઈ રહી છે. તો આપણે બધા પણ આમાં જોડાઈએ અને બીએપીએસ મંદિર તો પહેલેથી જ પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદથી આ કાર્ય સમાજની અંદર સમગ્ર દેશ અને દુનિયાના ખૂણે ખૂણે થઈ રહ્યું છે. તો આપણે અભિયાનમાં વધુ ને વધુ જોડાઈએ એવી હું આપ સૌને અપીલ કરું છું. જય સ્વામિનારાયણ. આજે ભુજ મંદિર બીએપીએસ ખાતે નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારતનું ખૂબ જ સરસ આયોજન થયું હતું. એના વિશે આપણે એક અભિપ્રાય જાણીએ અને મારી સાથે છે કમલભાઈ ઠક્કર જે શિક્ષક છે. હવે એમને વાત કરીએ કે યુવાનો માટે નશા મુક્ત યુવા ભારત છે એમાં શું આપણે મોટિવેશન લઈ શકીએ જેથી કરીને યુવાનો છે આજના એ બધા નશા મુક્ત થઈ શકે. મહેશભાઈ ચાવડા, આપનો ખૂબ ખૂબ આભાર. સૌપ્રથમ તો આ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર સાહેબ મોદીનું એક સપનું છે ભારતને વિકસિત ભારત બનાવવાનું. અને આ વિકસિત ભારત બનાવવા માટે સૌથી અગત્યનો જો યુવાધન છે તો એ વ્યસન મુક્ત યુવાધન હોવું જોઈએ. નરેન્દ્ર સાહેબે આ વિચાર રજૂ કર્યો કે આપણા યુવાનો એ નશા મુક્ત બને. તો એના માટે આ અત્યંત આવશ્યકી છે કે આપણા જીવનની અંદર નશો જો આપણે મૂકી દઈએ તો એક પરિવારનું, એક ઘરનું અને સમગ્ર સમાજનું એની અંદર ઉદ્ધાર થતું હોય છે. તો ખાસ આજના સમયમાં આ યુવાનો નશા મુક્ત રહે એ અત્યંત આવશ્યક છે એક વિકસિત ભારત દેશ બનાવવા માટે. એક તત્વચિંતકે ખૂબ સારી વાત કહી છે કે કાયર મનના માનવીને રસ્તો જડતો નથી, કે કાયર મનના માનવીને રસ્તો જડતો નથી ને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. ઓકે, થેન્ક યુ. હિતેશભાઈ પટેલ જે પણ શિક્ષક છે અને એમને પણ આજનો જે કાર્યક્રમ છે એ ખૂબ જ શાંતિથી નિહાળ્યો. હવે એમને પણ આજે એમનો અભિપ્રાય જાણીએ અને આપના યુવાનો માટે શું તમે મોટિવેશન આપી શકો જેથી કરીને એમને જે નશો કરવો છે એ શેનો નશો કરી શકે વ્યસન સિવાયનો. તો આ ક્ષણે હું કહેવા માંગીશ કે યુવાનોએ જો ખરેખર નશો કરવો હોય તો ભગવાનને ભજવાનો નશો કરવો જોઈએ. યોગીજી મહારાજે કહ્યું હતું કે ભાઈ આપણે નશો કરવો તો કથા વાર્તાનો નશો કરવો. તો આપણે એનામાં જો જોડાયેલા રહેશું તો આ બીજી બધી લત છે એ બધી છૂટી જશે અને સત્સંગની અંદર આપણે જોડાઈ જઈશું તો આવી કોઈ પણ મુશ્કેલી આપણા જીવનની અંદર આવશે નહીં. તો આ ક્ષણે આપણે આ નશાથી મુક્ત થવું જોઈએ. અને આપણા માનનીય વડાપ્રધાન સાહેબે જે વાત કરી છે આવનારા 100 સપ્તાહ સુધી, આવનારા 100 અઠવાડિયા સુધી દર રવિવારે અલગ અલગ કાર્યક્રમો થશે અને એમાં આપણા ભારત દેશનું યુવાધન છે, યુવા પેઢી છે એને નશાથી મુક્ત કરવાનો જે સંકલ્પ છે એ ખરેખર ખૂબ જ સરાહનીય છે અને 2047ના વિકસિત ભારત માટેનું આ સૌથી શ્રેષ્ઠ કદમ છે. અને યુવાનો નશા મુક્ત થાય એના માટે શું કરવું જોઈએ યુવાનોએ, આજના યુવાનોએ? જે અત્યારે આપણે બીએપીએસ સંસ્થા જે કાર્ય કરી રહી છે કે વ્યસન મુક્તિ અભિયાન જે ચાલી રહ્યું છે તો દરેક બાળકોથી માંડી અને યુવાનો અને વડીલો સુધી બધાએ ખરેખર ઓછામાં ઓછા એવા લોકોને મળી અને એમને નશાથી મુક્ત થવા માટેની પ્રેરણા આપવી જોઈએ અને એવી ઝુંબેશ ઉપાડવી જોઈએ અને એ રીતે એમને સમજાવવું જોઈએ કે નશો છે એ ખરેખર બહુ નુકસાનકારક છે અને સમાજ અને પોતાના પરિવારને ખૂબ જ નુકસાન પહોંચાડે છે. આપણે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની અંદર એક પ્રકલ્પ જોયો કે ચલો તોડ દઈએ બંધન. ખરેખર એ શીખવા જેવું છે અને કઈ રીતે એક કુટુંબ પરિવાર છે બરબાદ થાય છે એની અંદર સરસ રીતે સમજાવ્યું છે. તો આવા અન્ય ઉદાહરણ આપી અને લોકોને સમજાવવા જોઈએ. થેન્ક યુ હિતેશભાઈ. બીજા એક
ખૂબ જ સરસ અને જેમને કાર્યક્રમ નિહાળ્યો એવા આપણી સમક્ષ અત્યારે જે હાજર છે ડૉક્ટર સુરેશ સાહેબ દરજી. એમનું પોતાનું ડેન્ટલ ક્લિનિક ચલાવે છે શુભદ ક્લિનિક નામે. હવે આપણે એમની પાસે જાણીએ કે નશો કરવાથી જે યુવાનો એમની પાસે કેવા કેવા પેશન્ટો આવે છે અને જે નશા નથી કરતા એમને કેવા પ્રશ્નો થાય છે. જી ઉમેશભાઈ, આજનો કાર્યક્રમ આમ તો યુવાનો માટે જ, પણ ખાલી યુવાનો માટે નહીં, પણ બધા જ એ યુવક હોય, બાળકો હોય કે પછી ઉંમરલાયક હોય, બધાના માટે નશો એટલો જ હાનિકારક છે. ખાલી યુવાઓ માટે જ આ સંદેશો છે એવું નથી. અમારી પાસે જે અલગ અલગ પેશન્ટો આવતા હોય ને એમાં યુવાનો પણ હોય છે અને મોટી ઉંમરના પણ હોય છે. અને ઇવન એવા પણ અમે લોકો દાખલા જોયેલા છે, પેશન્ટો જોયેલા છે કે જે લોકો ધારે છે ને તો ગમે તે એજમાં એ લોકો વ્યસન મુક્ત થઈ શકે છે. ઇવન ઘણા પેશન્ટો અમે જોયેલા છે કે 40 વર્ષથી વ્યસન કરતા હોય, સિગારેટ, બીડી, તમાકુ, ઘણું બધું વ્યસન હોય છે, પણ એ લોકો મનથી વિચારે કે ના મારે આજે વ્યસન મૂકવું છે તો એ મૂકી જ દે છે. હવે એ કોની પ્રેરણાથી કે શું કરે છે, આપણે ખાલી નિમિત્ત બનતા હોઈએ છીએ. એ લોકોને કહીએ કે તમે આજથી વ્યસન મૂકી દો. મારા ઘણા પેશન્ટ એવા છે કે સાહેબ તમે આજથી મને 20 વર્ષ પહેલાં કીધેલું કે તમારા માટે બીડી ખરાબ છે, આજ દિવસ સુધી વ્યસન કર્યું નથી. ઘણી વખત એવું બનતું હોય કે ખાલી આપણે એમ થાય કે વાત કરવાથી શું થાય, પણ ક્યારેક કોની વાત કોને અસર કરી જશે એ ખ્યાલ નથી. અને વ્યસન મુક્તિ માટે બધાને અનુરોધ છે, જેમ સંતોએ વાત કરી, જેમ મોદી સાહેબે આજે વાત કરી, કે આપણે ખાલી એક નિમિત્ત બનીને એક વાત કરવાની છે કે આ નશો કેટલો ખરાબ છે. એના માટે કોઈ પ્રવચનની કે કોઈ ભાષણની જરૂર નથી. ખાલી એક વાત કરો કે આ નશો તમારે મૂકવો છે, અને જો એને સપોર્ટ મળશે, એક પોઝિટિવ એન્વાયરમેન્ટ મળશે, એક મોટિવેશન મળશે, તો ગમે તે જે ધારે છે એ વ્યસન મુક્ત થઈ શકશે. નશો કરવાથી જે યુવાનો અત્યારે જે ઝેન ઝી કહેવાય છે કે જે અત્યારે યુવાનો ખૂબ જ નશા તરફ વળે છે. જેમ કે નશા એટલે એ લોકોને એવું થાય કે અમે કંઈક રીચ દેખાઈએ છીએ. તો શું ખરેખર એવું હોય છે? તમારી પાસે તો એવા ઘણા બધા યુવાનો પણ આવતા હોય છે પેશન્ટ તરીકે, તો પછી એ લોકોની હાલત કેવી હોય ને પછી એ લોકોનો કેવો ભાવ હોય છે? યસ, આજે એવું લાગે છે ને કે આપણને એક હાઈપ મળી જાય, જેમ મોદી સાહેબે કીધું કે એક હાઈ મળી જાય. જે કોઈ વ્યસન કરતો હોય ને એ આમ દેખાય ખરો કે બહુ આમ સ્ટેટસમાં હાઈ દેખાય અને આમ તમને બહુ જ કૂલ લાગતો હોય, પણ જ્યારે મારી ચેર ઉપર બેસતો હોય ને ત્યારે મને ખબર પડે કે એમની ટોલરન્સ કેપેસિટી પણ ઓછી હોય છે. ઇવન અમે જ્યારે એનેસ્થેસિયા આપતા હોઈએ ને ત્યારે ઇન્જેક્શનની અસર પણ એના લીધે ઓછી આવે, અને માનસિક રીતે પણ એટલા સ્ટ્રોંગ નથી હોતા જેટલા વ્યસન મુક્ત લોકો જે સ્ટ્રોંગ હોય છે ને એટલા. આપણે એમ લાગે કે બહુ બધા સ્ટ્રોંગ હોય છે, બોલ્ડ હોય છે, કૂલ હોય છે, પણ જ્યારે રિયલ આ જે ફેસ કરવાનું હોય ને, જે ઇવન ઇન્જેક્શનનો ડર છે કે કોઈ પણ જાતનો ડર, તો એ ફેસ એ લોકો નથી કરી શકતા. એ ખાલી દેખાય છે કે અમે બહુ સ્ટ્રોંગ છીએ, બોલ્ડ છીએ અને કૂલ છીએ, પણ હકીકતમાં એ વસ્તુ સાચી નથી. ઓકે, થેન્ક યુ સુરેશ સાહેબ. તો જોયું ને આપણે યુવક મિત્રો કે નશો કરવાથી કેવા કેવા ગેરફાયદાઓ થાય છે. ફાયદા ક્યારેય થતા નથી. આપણે એક વ્યસન જો કરીશું ને અને એક વ્યસનની જો આદત પાડી લઈએ ને તો આપણે તો દુઃખી થશું, સાથે સાથે આપણા પરિવાર પણ દુઃખી થશે. અને ઘણી વખત આપણને વિચાર આવે કે દુનિયાભરના આટલા બધા લોકો વ્યસન કરે જ છે, શું કામ વ્યસન કરે છે? તો સરકારે જ આ બધું બંધ કરી દેવું જોઈએ. ભાઈ, આપણે પોતાનું વિચારવાનું છે, બીજાનું નહીં. આપણો પરિવાર છે, આપણે આપણા પરિવારનું ધ્યાન રાખવાનું. બીજાના પરિવારનું ધ્યાન રાખીને આપણને શું ફાયદો છે કયો? હંમેશા કોકને સુખી કરવાનો પ્રયત્ન કરાય કે એમનું જીવન કેમ સુખી થાય એ બાબતનું વિચારે. કોઈ વ્યસન કરો તો આપણે છોડાવવાનો પ્રયત્ન કરવાનો. આપણે ખાલી વાત કરવાની છે ને. આગળ ડૉક્ટર સાહેબે આપણને જે વાત કરી કે આપણે ખાલી વાત કરવાની છે. જો એમને જીવનમાં લાગી જશે તો એનું જીવન સુધરી જશે, સાથે સાથે એમના પરિવારનું જીવન પણ સુધરી જશે. તો બસ આપણે જે આ સરકારનો નિયમ છે એ નિયમમાં આપણે પણ બધા એક સાથે ભેગા થઈ અને નશા મુક્ત ભારતને આપણે વિકસિત બનાવીએ. જય સ્વામિનારાયણ.